નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે નવા વર્ષનો 2025નો પહેલો દિવસ એટલે આપ સૌને મારા તરફથી નમો ટીવી ચેનલના પરિવાર તરફથી નવા વર્ષના રામ રામ। આપણી સાથે ડોક્ટર રમેશભાઈ ગરવા સાહેબ જોડાણા છે। રમેશભાઈ, તમને પણ નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ। અને આજે નવા વર્ષની સૌથી પહેલી સ્ટોરીમાં ડોક્ટર રમેશભાઈ ગરવા સાહેબ આપણી સાથે જોડાણા છે। આજનો વિષય જે લઈને આવ્યા છે અને જે વિષય ઉપર આપણે આજ ચર્ચા કરવાની છે એ છે આપણા કચ્છના બન્ની પશ્ચિમ વિસ્તારના, જેને છેવાડાનો વિસ્તાર કહેવાય, ખાવડા વિસ્તાર, ત્યાં જે કંપની આવેલી છે। અગાઉ પણ અમે આ કંપની વિશે સ્ટોરી કરી ચૂક્યા છીએ। એનો ઘણો બધો ભ્રષ્ટાચાર દર્શકો સામે રજૂ કરી ચૂક્યા છીએ અને આની જે 2-3 સ્ટોરીઓ અગાઉ બનાવી હતી, છતાં પણ આ કંપનીને કોઈ અસર થતી નથી, કેમ કે એના ઉપર ઘણા બધા મહેરબાન છે અને મહેરબાન લોકોને ની ભલામણથી, એ લોકોના આશીર્વાદથી આ બધી મિલીભગત ચાલે છે। હવે વાત કરવાની છે સોલારિસ કંપનીની, સોલારિસ અને એગ્રોસેલ। સોલારિસ કંપની અને એગ્રોસેલ કંપની જે ઉત્પાદન કરે છે, જે કેમિકલનું ઉત્પાદન કરે છે એ છે બ્રોમાઇન। અને બ્રોમાઇન સૌથી વધારે ખતરનાક કેમિકલ છે, જે ખાસ કરીને સોલારિસ કંપની કરે છે અને એગ્રોસેલમાં એનાથી પણ વિશેષ ખરાબ કેમિકલો ઉત્પાદન કરવામાં આવે છે। આ કેમિકલની તીવ્રતા એટલી બધી ખતરનાક હોય છે કે કદાચ ત્યાં બ્રોમાઇનનો બ્લાસ્ટ થશે ભવિષ્યમાં, ભગવાન કરીને ન થાય પણ કદાચ જો થાય તો બન્ની પશ્ચિમનો ખાવડા વિસ્તાર આખો ખતમ થઈ જાય। અને બ્રોમાઇન એટલું ખતરનાક કેમિકલ છે કે જમીનથી 2 કિલોમીટર ઉપરના વિસ્તારમાં એનું રેડિયેશન જે ફેલાય છે એના લીધે ત્યાં આખો સર્વનાશ થઈ જાય છે। આટલું ખતરનાક કેમિકલ હમણાં થોડા સમય પહેલા જ ખાવડા રોડ ઉપર એનું એક્સિડન્ટ થયું હતું, ટેન્કર ત્યાં એનું પલટી ખાઈ ગયું હતું, ત્યારે આજુબાજુની ઝાડીનો વિસ્તાર જે હતો એ બધો વિસ્તાર ખતમ થઈ ગયો। આટલા ખતરનાક કેમિકલ બનાવવા છતાં અને આટલી બધી ગેરરીતિઓ હોય, કેમિકલ વારંવાર લીક થયા છે, એની પણ અગાઉ અમે સ્ટોરીઓ નાખી છે। ઘણી વખત કંપનીમાંથી રેડિયેશન બહાર આવ્યું છે કે એના કેમિકલના બહાર આવવાના પ્રશ્નો થયા છે। આવા બધા કારણો તો હતા જ, એની સાથે સાથે અત્યારે એક નવો એનું કાંડ પણ બહાર આવ્યો છે કે આ કંપની દ્વારા CSR ફંડમાં ગેરરીતિ કરવામાં આવી છે અને પર્ટિક્યુલર રાજકીય પાર્ટીઓને પણ ફંડ આપી અને પોતાના પાપ જે છે છુપાવવાનો પ્રયત્ન કર્યો છે। આપણી સાથે ડોક્ટર રમેશભાઈ ગરવા સાહેબ જોડાણા છે, વધુ વિગતવાર માહિતી ડોક્ટર સાહેબ આપશે। અને રમેશભાઈ, મારો તમને સૌથી પહેલો પ્રશ્ન કે જે આ CSR ફંડ અને ખાસ કરીને જે રાજકીય પાર્ટીઓને જે ફંડ આપવાનું છે એમાં જે ગુજરાતને હમણાં જે ગુજરાત ભાજપમાંથી મળ્યું ફંડ આખા ગુજરાતમાંથી, એમાં કચ્છની કંપનીઓ પણ આપ્યું છે ફંડ, તો એમાં ખાસ કરીને આ સોલારિસની એગ્રોસેલ કંપની છે એને કેટલું ફંડ આપ્યું છે અને શું છે એની વિગત? નમસ્કાર દર્શક મિત્રો, સૌથી પહેલા તો નમો ચેનલના સૌ દર્શક કચ્છના અને બૃહદ કચ્છના સૌ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। નવા વર્ષના પહેલા એપિસોડમાં જ આપણે કચ્છના લોકોને મૂર્ખ સમજી અને ખાસ કરીને આ મૂર્ખ લોકોને એટલા માટે સમજે છે કે એમના આખા સ્થાનિક નેતાઓને સાચવી એટલે કચ્છની ગોર ખોદવાનો એમને સીધો પીળો પડવાનો મળી ગયો છે એવી કંપની એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ અને એની અન્ય સિસ્ટર કન્સલ્ટ કંપની જે છે સોલારિસ કેમિકલ કેમટેક। હવે સોલારિસ કંપની છે અને એમ એગ્રોસેલ બંને કંપનીને મૂળ બેઝમાં ગુજરાત સરકારે એમને બ્રોમાઇન ઉત્પાદન માટે જે તે વખતે ભાડાપટ્ટીથી જમીનો આપેલી છે। હવે બ્રોમાઇન ઉત્પાદન તો કરે છે, સાથે સાથે જે કચ્છનું જે આ ખાવડા સાઈડનું જે રણ છે, જે બિલકુલ આપણું જે આખા દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ધોરડો ટુરિઝમને અડીને આ કંપની આવેલી છે। આ ત્યાં સરકારી જે એને એલોટ કરેલી જમીન તો ખરી, પણ એ ઉપરાંત નહીં હજારો એકર જમીન ઉપર ગેરકાયદેસર આ લોકોએ દબાણ કરી, કબજો કરી અને આ જમીન ઉપર આ લોકો મીઠું પકવે છે અને મીઠાનું ગેરકાયદેસર આ લોકો વેપલો કરે છે। આ કંપનીની અંદર મજૂરોને લગતા કોઈ પણ કાયદા કાનૂનનું પાલન નથી થતું, લેબરના સેફ્ટી અને હેલ્થના કોઈ કાયદા કાનૂનનું પાલન નથી થતું। ઇવન આ કંપનીએ જે કંઈ જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ CSR ફંડ જે હોય છે એનો પણ સ્થાનિક લોકોમાં સાવ ન ગણી શકે એટલે જ એનો ઉપયોગ કરીને બાકી
એ કંપની પોતાની જગ્યા જે કંઈ ભુજોડી પાસે જે હેન્ડીક્રાફ્ટના નામે લોકોને મૂર્ખ બનાવવાના જે ત્યાં અલગ અલગ ટ્રેનિંગ સેન્ટરને બતાવ્યા છે, એમાં જે મેક્સિમમ એનો ફંડ CSRનો ત્યાં ઉપયોગ કરે છે અને બહારથી મોટા મોટા કલાકારો બોલાવે છે, નાટક કરી અને આ પૈસાનો મિસયુઝ કરે છે. હવે આ કંપનીનું વર્ષ 2023-24માં ગુજરાતમાં અને દેશમાં જે શાસન કરે છે ભારતીય જનતા પાર્ટી, આ ભારતીય જનતા પાર્ટીને આ કંપનીએ અલગ અલગ બેમાં ટોટલ 10 કરોડનું એ લોકોએ ફંડ આપ્યું છે. હવે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ છે એમને 1 કરોડના એવા 5 અલગ અલગ ચેક મારફતે બીજેપી ગુજરાતને ફંડ આપ્યું છે અને સોલારિસ કેમટેક કંપની છે એને સિંગલ જ 5 કરોડ, બંને મળીને 10 કરોડ જેવી માતબાર રકમ ફંડ આપી. આ લોકો તમે બીજેપીને ફંડ આપો એને, બાકી તમે કોઈ પણ તમારે સરકારી કોઈ પણ નીતિ નિયમોનું કોઈ પણ પાલન કરવાની કાંઈ જરૂર નથી. તમે તમારા બાપની પેઢી હોય એમ કચ્છના જમીનની, કચ્છની સંપદાની, કચ્છના લોકોના આરોગ્ય સાથે ચેડા કરો. તમને કોઈ ન તો તમને પોલ્યુશન કંટ્રોલ વાળા અધિકારી બોલાવશે, ન લેબર વાળા અધિકારી કંઈ તમારો વાર વાંકો કરી શકે, ન હેલ્થ એન્ડ સેફટી વાળા તમારો વાર વાંકો કરશે, ઇવન ન જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર કે અન્ય જે પોલીસ ડિપાર્ટમેન્ટ જે સિક્યુરિટી સલામતીના નિયમ, એનો કોઈ પણ નિયમોનું તમારે ધોરી ધરાર ભંગ કરવાની છૂટ, તમારા ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય. એનું તમે 10 કરોડ રૂપિયા ફંડ આપી દો એટલે તમને એનો આ બધું છૂટથી વાપરવાનો તમને પીળો પડવાનો એક સીધી રીતે ડાયરેક્ટ તમને ગુજરાત બીજેપી તરફથી આ એક લાયસન્સ મળી જાય. આ કંપનીની વિરુદ્ધમાં મેં ખુદે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને અનેક ફરિયાદો કરી છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અનેક ફરિયાદો કરી છે, હેલ્થ અને સેફટી ડિપાર્ટમેન્ટ એને ફરિયાદ કરી છે, જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. આ કંપની ઉપર કેગના ઓડિટ રિપોર્ટમાં 2015 સુધીનો રિપોર્ટ કર્યો, એમાં એના ઉપર 50 કરોડથી વધારે રૂપિયા આજની તારીખમાં કેગના ઓડિટના હિસાબે, બાકી આજે તો કદાચ 50ના 70-80 કરોડ. આ લોકોને સરકારે જે ભાડાપટ્ટે જમીન આપી છે એ જમીનની જે નિયમ પ્રમાણે વર્ષે દાડે જે સરકારી રેવન્યુનો જે ભાડું ચૂકવવું પડે એ પણ આ લોકો નથી ચૂકવતી રીતે. હું તમને સામાન્ય વાત કરું કે ભુજ સુધરાઈ હોય કે અને ગામની પંચાયત હોય, કોઈ ગરીબ માણસ, કોઈ તમારા જેવા માણસને ક્યાંક નગરપાલિકાનું સામાન્ય લેવાનું બાકી હોય તો એના ઘરની બહાર ઢોલ વગાડે છે, એના ઘરે નોટિસો ચીપકાવે છે, વીજ બિલ આપણું કંઈક બાકી હોય તો આપણું વીજ કનેક્શન રદ કરે. તો આટલી મોટી કંપની કઈ રીતે, ત્યાં પણ વીજળી કનેક્શન છે, ત્યાં પણ એ લોકો આ લોકલ પંચાયતના વેરા હશે, આટલું મોટું એનું ભાડું વસૂલવાનું બાકી કરોડોમાં, છતાં એ કંપની દિન રાત ચાલે છે ને આપે. જેમ કીધું એટલા જીવલેણ ત્યાં કેમિકલનું ઉત્પાદન કરે છે કે ત્યાં કામ કરવાવાળા મજૂરો માટે પણ એકદમ આરોગ્યને ખૂબ જ, આ ખરેખર ભારતમાં જ શક્ય છે, વિદેશમાં કદાચ આ પ્રકારનું કેમિકલ ઉત્પન્ન કરતું હોય તો એના ડાયરેક્ટરો, માલિકો વર્ષો પહેલા જેલમાં હોય. આ ખરેખર છે ને આવી કંપનીઓ પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. એટલે આ એક ક્લિયર કટ મોડલ છે કે તમે ચંદા દો અને ધંધા લો. રમેશભાઈ, ખૂબ સરસ તમે માહિતી આપી. સાથે સાથે એક બીજી પણ વસ્તુ તમને કહું કે હમણાં થોડા સમય પહેલા તમે જે હમણાં એમ કીધું કે આ કંપની છે મજૂરો લેબર કાયદાનો ભંગ કરે છે. થોડા સમય પહેલા કચ્છ જનરલ મજદૂર સંઘ છે એની અંદર પશ્ચિમ કચ્છ જિલ્લાનો મને પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યો છે અને એની પણ હું માહિતી આપી દઉં કે એ એક બિન રાજકીય રીતે કામ કરતું સંગઠન છે અને એની અંદર પશ્ચિમ કચ્છના પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે અને ખાવડા વિસ્તારમાં પણ એક સારા એવા વ્યક્તિની, નિષ્પક્ષ વ્યક્તિની નિમણૂક થઈ ગઈ છે. એટલે આ કંપનીમાં જે પણ લેબર કાયદાના ભંગ થતા હશે, જે પણ કાંઈ વસ્તુ હશે એનો તો અમે નિકાલ કરશું જ, એના પ્રશ્નો ઉપાડશું જ, પણ સાથે સાથે આ કંપની દ્વારા જે હજારો લાખો ટન મીઠું ત્યાંથી ઉપાડવામાં આવે છે, નમક ઉપાડવામાં આવે છે, એના કારણે આ જે મોટા મોટા રાજકારણીઓના જે ટ્રેલર ને બધું ચાલે છે એના કારણે ઘણા બધા એક્સિડન્ટ અવારનવાર થાય છે અને ટ્રાફિક નિયમન નથી થતું, ઓવરલોડ વાહનો ચાલે છે. કેમ કે એ લોકોની જે પરમિશન હોય છે એનાથી એ લોકો ડબલ 3 ગણો માલ ત્યાંથી ઉપાડે છે. તો આના લીધે રસ્તા ખરાબ થાય છે, એક્સિડન્ટ થાય છે. તો આ બધી બાબતમાં ખરેખર આરટીઓએ ત્યાં ચેકપોસ્ટ મૂકવા જોઈએ અને ટ્રાફિક નિયમન થવું જોઈએ. આના વિશે આપ શું કહેશો? આ કંપની
માંથી જે મીઠું જે સપ્લાય થાય છે, હવે અહીંયા સ્વાભાવિક છે કે બીજેપીને આ મોટું ફંડ આપી દે, જે તે અત્યારે ગત વર્ષમાં 10 કરોડ કાંઈ ઓછી રકમ ન કહેવાય. 10 કરોડમાં કદાચ બની પશ્ચિમ વિસ્તારનો કાયાપલટ થઈ શકે કંપની ધારે તો. ભાજપને આપી અને ભાજપની ગુલામી કરે અથવા તો ભાજપને એને પરમિશન મળે છે આ બધા કાળા ધંધા કરવાની, એને બદલે જો ખરેખર એમને ઈમાનદારીથી કામ કરવું હોય તો આ 10 કરોડ રકમ તમે બની પશ્ચિમમાં ઘણા બધા શાળાઓની જરૂર છે, આરોગ્યની જરૂર છે, રોડ રસ્તાની જરૂર છે. હું તમને વાત કરું, અત્યારે જે રસ્તા છે, રસ્તામાં આ કંપનીના ઓવરલોડ વાહનોને કારણે, અને બીજું તમને એક બીજું મોડેલ કહું કે આ તો ફંડ 10 કરોડ ગયો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ફંડ તરીકે. સ્થાનિક જે બીજેપીના નેતાઓ છે આમાં પાછા ધંધાકીય ભાગીદાર હોય, એનું ટ્રાન્સપોર્ટનું કામ એની પાસે હોય, એનું જે કાંઈ નાનું મોટું લેબરનું કામ એની પાસે હોય. એટલે કોઈ અધિકારીઓની ગમે તેવું નિષ્ઠાવાન અધિકારી કોઈની હિંમત નથી. અધિકારી કોઈ પોલ્યુશન કંટ્રોલ આ કંપનીમાં રેડ પાડી અથવા તો ગયો તો બીજા દિવસે એ અધિકારી બદલી થઈ જાય. હું તમને વાત કરું કે કેટલી હદે તમે આવી તો જોખમી કે હિટલરશાહી કદાચ અંગ્રેજોના સમયમાં પણ નહોતી. આ જે મોડેલ ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં, અને વારંવાર જે મોદી સાહેબને કચ્છ પ્રત્યે અપાર પ્રેમ, આ પ્રકારનો અપાર પ્રેમ છે કે લોકોના આરોગ્ય સાથે તમે, હું વાત કરું આ કંપની જે છે એ જ્યાં વિશ્વ પ્રસિદ્ધ ધોરડો વ્હાઇટ રણ છે, એ વ્હાઇટ રણથી માત્ર 4 થી 5 કિલોમીટર અંતરે છે. આપ કલ્પના કરો, ક્યાંક ક્યારે ને ક્યારેક કોઈક મોટી હોનાર જો કેમિકલ બને છે એનું પ્રદૂષણ તો ત્યાં સુધી આવે જ છે, પણ જ્યારે ક્યારેક મોટી હોનાર થશે ત્યારે અત્યારે ત્યાં હજારોની સંખ્યામાં દેશ વિદેશમાંથી જે આવે છે પ્રવાસીઓ, એની શું હાલત થશે? કારણ જે કાંઈ નીતિ નિયમોનો, જે મજૂરના કાયદા છે, જે મજૂરોને હેલ્થ અને એની સેફટીના કાયદાઓ છે, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના જે પ્રદૂષણ પર્યાવરણને લગતા, એનો તમે પ્રોપર શું કામ પાલન નથી કરાવતા? શા માટે આ કંપની જેમ સરકારથી ઉપરવટો એવી અને વિશેષ પ્રકારની કે એક સામાન્ય રીતે તો દર વર્ષે એને ભાડું ચૂકવવું પડે, જ્યાં સુધી કેગના ઓડિટની અંદર પણ આ એક પારો નીકળે ને આ ઓડિટની બુકલેટમાં આ પ્રકારનું આવે કે આ કંપનીએ આટલું ભાડું એટલી જમીન નથી ચૂકવી, ત્યાં સુધી વહીવટી તંત્ર, હું તો એમ કહું છું કે આના માટે બેદરકાર જે કંઈ અત્યાર સુધી જે ભાડું નથી વસૂલ્યું એ તમામ કલેક્ટરો ઉપર, જે કંપની આવે છે એ કંપની ગામના ત્યાંના સ્થાનિક તલાટી ઉપર, મામલતદારો બધા પર ગુનો દાખલ થયો. સરકારી રેવન્યુને, સરકારની તિજોરીને મોટું નુકસાન કર્યું છે, એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ. દર્શક મિત્રો, ખૂબ સરસ વાત કરી રમેશભાઈએ. અને આ કંપનીના જે પણ કાંઈ ભ્રષ્ટાચાર છે, જે પણ કાંઈ એની ગેરરીતિઓ છે, એ તમામ વિશે રમેશભાઈએ વાત કરી. તો ખરેખર સેફટીના નિયમો, લેબર કાયદાનો નિયમો અને આ પ્રદૂષણના નિયમો, આ બધાનું પાલન કરી અને ખરેખર કંપની દ્વારા જો CSR ફંડ વ્યવસ્થિત વાપરવામાં આવે તો બની પચ્છમના ખાવડા વિસ્તારના જેટલા પણ ગામ છે એ બધા ગામને ખરેખર ફાયદો થઈ શકે એવું છે. રમેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.